નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાનજ્યોત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય ગણિતમાં 9મું ચેપ્ટર છે અડધું અને પા વિશે આપણે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, તમારું પાઠ્યપુસ્તક ખોલો અને એમાં ચેપ્ટર 9 કાઢો। હવે જો અડધું અને પા, તમને એક ચિત્ર આપ્યું છે કે બે બાજુ બિલાડી છે, વચ્ચે એક વાંદરો છે અને રોટલીના ભાગ પાડી રહ્યો છે। તમે આ વાર્તા ક્યારેક કોઈ મોટા પાસેથી કે કોઈ નોટબુકમાં કે કોઈ ચોપડીમાં તમે સાંભળી હશે, બરોબર? તો આ વાર્તા તમને શું કહેવા માંગે છે તે આપણે જોઈએ। ગણિતમાં તમને આ વાર્તા એક ચેપ્ટરના રૂપમાં આપી છે, તે આપણે ધ્યાનથી વાંચીશું। મિન્ટુ બિલાડી અને મોન્ટુ બિલાડી બે દોસ્ત હતા। એકવાર તેમણે માલિનીના રસોડામાંથી રોટલી ચૂપચાપ લઈ લીધી। મિન્ટુએ કહ્યું, હું આ લઈશ। ના, હું આ લઈશ, મોટુએ કહ્યું। જ્યારે તેઓ ઝઘડતા હતા ત્યારે ત્યાં ટીટુ વાંદરો આવી ચડ્યો। હાય, શું મુશ્કેલી છે? કંઈ? તમે કેમ ઝઘડો છો? તેણે પૂછ્યું। આ રોટલીના ભાગ અમારા બંનેની વચ્ચે કેવી રીતે કરવા તે અમે નથી જાણતા। બંને બિલાડીઓએ કહ્યું, સારું, ચિંતા ન કરો, હું આ રોટલીના બે સરખા ભાગ તમારા બંને માટે કરી આપીશ, તેણે કહ્યું। હોશિયાર ટીટુએ રોટલીના આ રીતે બે ભાગ કર્યા। જો ચિત્રમાં એટલે શું કહે છે કે મિન્ટુ અને મોટું બિલાડી બંને એક માલિનીના રસોડામાંથી એક રોટલી લાવ્યા। હવે એક રોટલી માટે બંને બિલાડીઓ ઝઘડતા હતા કે હું આ રોટલી લઈ જઈશ, બીજી બિલાડી કે હું આ રોટલી લઈ જઈશ। એટલામાં ટીટુ વાંદરો ત્યાં આવ્યો। એ શું હતો? ખૂબ જ ચાલાક હતો। ચાલાક હોવાથી તેણે શું કહ્યું કે લાવો, હું તમને આ બંને વચ્ચે રોટલી વહેંચી આપું। તો તેણે જો ચિત્રમાં કઈ રીતે ભાગ પાડ્યા છે, એક રોટલીનો ટુકડો મોટો છે અને એક રોટલીનો ટુકડો નાનો છે। જો આ ભાગ એક સરખા નથી, ડાબી બાજુનો ભાગ મોટો છે। મીઠુ અને મોટું કે કહ્યું, અરે કંઈ વાંધો નહીં, હું તેને એક સમાન કરી દઉં। ટીટુએ કહ્યું। પછી તેણે ડાબી બાજુના ટુકડાને કાપ્યો અને ખાઈ ગયો। વાંદરાએ શું કર્યું કે ડાબી સાઈડનો જે ટુકડો હતો રોટલીનો એ મોટો હતો, તો ટીટુ વાંદરાએ શું કર્યું કે એમાંથી થોડો ટુકડો કાપ્યો અને ખાઈ ગયો। હવે બંને સરખા છે? શું કહે છે ટીટુ વાંદરો બિલાડીઓને કે હવે બંને સરખા ટુકડા છે? અરે, હવે જમણી બાજુનો ભાગ મોટો છે, બિલાડીઓએ બૂમ પાડી। મને માફ કરો, ટીટુએ કહ્યું। હવે મોટો ટુકડાવાળો ભાગ કાપ્યો અને ખાઈ ગયો। જ્યારે માત્ર નાનો ટુકડો બાકી રહ્યો ત્યારે તેને કહ્યું, આ મારા કામનો હિસ્સો છે। પછી ટીટુ ઝડપથી છેલ્લો ટુકડો ખાઈ ઝાડ પર ચડી ગયો। જો ટીટુ વાંદરો કેટલો હોશિયાર અને ચાલાક છે। તેણે પહેલા શું કર્યું? તેને પહેલા કર્યું કે ડાબી સાઈડનો ટુકડો મોટો રાખ્યો, તે ડાબી સાઈડમાંથી થોડોક ટુકડો લઈને ખાઈ ગયો અને પછી શું કર્યું કે ફરીને જમણી સાઈડનો ટુકડો મોટો થઈ ગયો, તો તેણે મોટા ટુકડામાંથી રોટલી કાપી અને ખાઈ ગયો। હવે બે બાજુથી રોટલી ખાઈ ગયો તો શું કર્યું કે થોડોક ટુકડો વધ્યો હતો, તેણે થોડોક ટુકડો વધ્યો એનું શું કર્યું કે આ મેં જે તમને બંનેને ટુકડા કરી દીધા, રોટલીના ભાગ પાડી દીધા, એ કામનો મારું ઇનામ છે એમ કરીને જે રોટલી વધી હતી તે ખાઈ ગયો અને ઝડપથી કૂદકો મારી અને ઝાડ ઉપર ચડી ગયો। અડધું અડધું, જો બંને બિલાડી તમને રોટલી એક સરખા ભાગમાં વહેંચવાનું કહેશે તો તમે કેવી રીતે ભાગ પાડશો? તો આપણને ભાગ પાડવાનું કીધું હોય તો આ એક રોટલી, માની લો કે આ એક રોટલી છે, તેને આપણે અહીંથી આમ વાળી દઈશું એટલે બંનેને એક સરખા ભાગ મળશે। જો તમે ટીટુની જેમ છેતરપિંડી ન કરો તો બંને બિલાડી પાસે આ રીતે ભાગ રહેશે। જો તમને બંને બિલાડીને અડધા અડધા ભાગ મળે, આવી રીતે અડધો ભાગ કરો તો બંને બિલાડીઓને આવી રીતે અડધો ભાગ મળે। અડધાનું અડધું, જો બીજી બે બિલાડી ખાવા માટે આવશે તો તમે એક રોટલીના 4 એક સરખા ભાગ કેવી રીતે કરશો? જો હવે તમને એક ચિત્રમાં 4 બિલાડીઓ આપી છે અને તમને 4 ભાગ એક રોટલીમાંથી એ ચારેય બિલાડીઓને સરખા ભાગે વહેંચવાનું કહ્યું છે।
તો અમને દરેકને રોટલાનો ચોથો ભાગ મળ્યો. તું ખૂબ જ સારી વિભાજક છે. હા, હવે આપણને અડધો કીધો હોય તો આપણે આ રીતે એમને અડધો આપીએ. 2 બિલાડી હોય અને જો 4 બિલાડીઓ હોય તો ચારેયને આપણે અડધામાંથી અડધું આપીએ. એટલે એક રોટલીના કેટલા ભાગ પડે? 4 ભાગ પડે. અને દરેક બિલાડીઓને આ ચોથો ભાગ છે, આ ચોથો ભાગ એટલે કે આ ચોથા ભાગનું એ ચારેય બિલાડીઓને એક મળે. ઘણા ટુકડાનો અડધો ભાગ એટલે કે એક કરતા વધારે ટુકડાનો અડધો ભાગ. હવે રાણીને ચોકલેટ મળી. તેણે એક સરખા ભાગ કરી તેનો અડધો ભાગ તેની દોસ્ત રીનાને આપ્યો. રીનાને મળેલા ભાગ પર ગોળ કરો. હવે જો આ એક ચોકલેટ છે. આ એક ચોકલેટ છે. હવે ચોકલેટના 6 ભાગ છે. જુઓ, 1 2 3 4 5 ને 6 ભાગ થયા. બરોબર, ચોકલેટ આવી એક ચોકલેટ તમને ચિત્રમાં આપી છે. રાણીને ચોકલેટ મળી. તેને એક સરખા ભાગ કરી તેનો અડધો ભાગ રાણીને તેની દોસ્ત રાણીને આપ્યો. તો રીનાને મળેલ ભાગ પર ગોળ કરો. હવે આ અડધો ભાગ છે તે એને કોને આપ્યો? એની દોસ્તને આપ્યો. બરોબર, તો આના ઉપર આપણે આ રીતે ગોળ રાઉન્ડ કરવાનો છે. હવે આ કેટલો ભાગ વધ્યો? અડધો ભાગ વધ્યો. ચોકલેટના કેટલા ટુકડાઓ છે? તો જુઓ, ચિત્રમાં ચોકલેટના 6 ટુકડાઓ છે. રાણી પાસે કેટલા ટુકડાઓ બાકી રહ્યા? તો 6 માંથી અડધા તેને પોતાની દોસ્તને આપી દીધા. તો એની પાસે કેટલા ટુકડા બાકી રહે? તો કે એની પાસે 3 ટુકડાઓ બાકી રહે. તો તમારે શું કરવાનું? ખાલી જગ્યામાં 3 લખવાનું છે. હા, અડધી ચોકલેટ પણ તેટલી જ સ્વાદિષ્ટ છે જેટલી આખી ચોકલેટ છે. એવું જોઈએ ને કે અડધામાં બીજો સ્વાદ આવતો હોય ને બીજી ચોકલેટ અડધીમાં બીજો સ્વાદ આવતો હોય, એવું ના બની શકે. જેટલો આખી ચોકલેટમાં સ્વાદ આવતો હોય એવો જ સ્વાદ અડધી ચોકલેટમાં આવે. હવે જો અડધા કાગળમાંથી બનેલા ઘણા બધા આકાર. તો કાગળનો એક ટુકડો લો. તમારે આ પોતાના ઘરે જાતે કરવાનું છે. કાગળનો એક ટુકડો લેવાનો છે અને કાગળમાંથી 2 એક સરખા ત્રિકોણ કેવી રીતે કાપો? એવી રીતે કાપો જેથી દરેક ત્રિકોણનું માપ અડધા કાગળ જેટલું હોય. તમારે શું કરવાનું છે? કાગળનો ટુકડો લેવાનો છે અને ત્રિકોણ એવી રીતે કાપવાના છે કે દરેક ત્રિકોણનું માપ અડધા કાગળ જેટલું થાય. બંને ત્રિકોણને જુદા જુદા રંગ કરો. હવે આ 2 ત્રિકોણ હોય તેને જુદા જુદા રંગ કરવાના છે. આ બંને ત્રિકોણનો ઉપયોગ કરી જુદા જુદા આકારો દોરો. એવો જ એક આકાર અહીં દર્શાવેલ છે. જો તમને આ ચિત્રમાં આપ્યું છે ને, આવી રીતે ત્રિકોણ એક કાગળમાંથી 2 અડધા ભાગ થાય એવી રીતે તમારે ત્રિકોણ કાપવાનો છે અને 2 ત્રિકોણને અલગ અલગ કલર કરી અને આવી રીતે અલગ અલગ આકાર બનાવવાના છે. અડધા ભાગ કરવાના બીજા ઘણા રસ્તા. તો જો મેં લંબચોરસના 2 એક સરખા ભાગ આ રીતે કર્યા. દરેક ભાગ અડધો કહેવાય. જો એક છોકરો છે એને લંબચોરસના ભાગ કર્યા છે. જો 2 અડધા ભાગ કર્યા છે. લંબચોરસ કાગળમાંથી 2 અડધા ભાગ કર્યા. જો કેવી રીતે ભાગ કર્યા છે? આપણે તેને 1/3 લખી શકાય. હવે અડધો ભાગ એટલે આપણે અડધો ભાગ એને આપણે શું લખાય? 1/3. બરોબર, એટલે 2 ભાગમાંનો 1 ભાગ. એનો અર્થ થાય કે 2 ભાગમાંનો 1 ભાગ. બંને ભાગ એક સરખા છે કે નહીં તે તપાસવા એક ભાગને બીજા ભાગ ઉપર મૂકો. હવે આ ભાગ છે 2 ભાગ કર્યા, એને આપણે તપાસવા હોય કે 2 સરખા છે તો આપણે શું કરવાનું કે એક ભાગ હોય એની ઉપર બીજો ભાગ મૂકવાનો. એટલે શું થાય? 2 એક સરખા ભાગ છે કે નહીં તે તમને ખબર પડે. હવે આ લંબચોરસને તમે જુદી જુદી કેટલી રીતે અડધા ભાગમાં કાપી શકો. બરોબર, અહીં તમને
અલગ અલગ 5 લંબચોરસ આપ્યા છે તે તમારે શું કરવાનું છે કે અલગ અલગ તમારે એને અલગ અલગ ડિઝાઇનમાં અડધા થાય તે રીતે તમારે કાપવાના છે, એટલે કે અથવા દોરવાના છે। આ 5 છે એમાં અડધા અડધા 5 રીતે દોરવાના છે। અડધો ભાગ કઈ રીતે 5 રીતે પાડી શકાય તે આમાં તમારે દોરવાનો છે। તે એક સમાન છે કે નહીં તે તમે ચકાસી શકો। હવે ચોથો ભાગ કરવાની ઘણી રીતો। આપણે આ કર્યો એ અડધો ભાગ કર્યો, હવે આપણે ચોથો ભાગ કરવાનો છે। મેં આ રીતે 4 ભાગ કર્યા અને દરેક ભાગને ચોથા ભાગ છે જેને હું 1/4 લખી શકું, એટલે કે 4 ભાગમાંનો એક ભાગ આપણે અડધો આ ચોથો ભાગ કરીએ। ચોથો ભાગ તો આપણે એને 1/4 લખી શકીએ અને વાંચવું હોય તો ચોથા ભાગનો એક ભાગ। આ લંબચોરસના તમે જુદી જુદી કેટલી રીતે 4 એક સરખા ભાગ કરી શકો તે જુદી જુદી 5 રીતે દોરો। હવે આમાં આપણે અડધો ભાગ કરવાનો તો આમાં 4 ભાગ પાડવાના છે। અહીં તમને ચોરસ આપ્યું છે એમાં તમારે 4 ભાગ કરી અને અલગ અલગ ડિઝાઇનમાં દોરવાના છે। હવે જો આગળ છે કે કેકના ભાગ પાડવા। શેના ભાગ પાડવાના છે આપણે? કેક। આપણા જન્મદિવસમાં કે કોઈ એનિવર્સરીમાં આપણે જે કેક લાવીએ છીએ તેના તમારે ભાગ પાડવાના છે। હવે જુઓ, રજનીના પપ્પા કેક લાવ્યા। તેણે કેકના 4 એક સરખા ભાગ કર્યા। તેના પોતાના માટે, તેના ભાઈ રાજુ માટે, તેના પપ્પા અને મમ્મી માટે। હવે એક કેકના 4 ભાગ કર્યા, બરોબર। આપણે અહીં કેક દોરીએ। આવી રીતે જુઓ, તમને ચિત્રમાં 4 કેક આપી છે। चार केक આપી है। चार केक आपी है और चारेयमां आवी रीते 4-4 टुकड़ाओमां वहेंचेली छे। आपणे आने नंबर आपी दईए एटले आपणे खबर रहे कि कई रीते आपणे भाग पाड्यो छे, बरोबर। जो हवे रजनीना पप्पा केक लाव्या एमां एने 4 भाग कर्या। केटला भाग कर्या? केकना 4 भाग कर्या। कोना माटे? तो के एक पोते रजनी माटे, एना एक भाई राजू माटे अने एक मम्मी अने एना पप्पा माटे, बरोबर। दरेक भाग में जुदा जुदा रंग भरो। हवे 4 भाग छे तो आमां तमारे 4 भाग छे, आ 1 आ 2 आ 3 अने 4 आ चारेयमां तमारे अलग अलग पेलुं जे खानु छे अहीं आ पेलुं केकनुं चित्र छे तेमां चारे खानामां तमारे अलग अलग कलर पूरवाना छे। दरेक ने केटला भाग मळशे? तो दरेक ने आ 4 भागमांथी एक एक भाग मळशे, चौथो भाग मळशे। मम्मीए पोताना भागनी केक रजनीने आपी। हवे रजनीने मळेल कुल भागमां रंग पूरो। हवे रजनीना मम्मी हता एने रजनीने पोताना भागनुं केक एने आपी दीधी, एटले हवे रजनी कांई केटलुं थयो? तो आपणे रजनीने अर्धो भाग थयो। आ अर्धो भाग रजनीने थयो तो तमारे अर्धा भागमां बीजा नंबरनी जे केक छे एमां अर्धा भागमां आवी रीते कलर पूरवानो छे। कुल 4 भागमांथी रजनीने खाली जग्या भाग मळशे जे बराबर अर्धी केक जेटलो थाय। तो केटला भाग मळे? 2 भाग मळे। आमांथी आ रजनीने 2 भाग मळे तो केटला थाय? अर्धो भाग थाय, એટલે 2 भाग मळशे। खाली जग्यामां लखो। पछीनी छे तो ते चौथा भाग એટલે 2/3 अथवा 1/4 लखी शकाय। रजनीनी माताए तेने केकनो भाग आप्यो ते पहेला रजनी पासे अर्धी केकनो 1/4 भाग हतो, जे कुल केकनो 1/4 चौथा भागमांनो एक भाग हतो। राजूने मळेल भागमां रंग पूरो। हवे राजूने
આ ત્રીજા નંબરની કેક છે, રાજુને કેટલામો ભાગ મળ્યો હતો? તો રાજુને આ એક જ ભાગ મળે, બરોબર? 4 ભાગમાંથી એક જ ભાગ મળે. તો તમારે એમાં કલર પૂરવાનો છે. ત્રીજા નંબરમાં ખાલી એક જ ભાગમાં રંગ પૂરવાનો છે. રજની અને રાજુને સાથે મળીને કેટલી કેક મળી? તેમને કુલ ભાગમાં રંગ પૂરો. હવે રજની અને રાજુને બંનેને ભેગા થઈ અને કેટલી કેકમાં, આ ચોથું છે, આપણને આ ચોથી કેક આપી છે, એમાં શું કરવાનું? રજનીને અડધી મળી, કેમ કે રજનીના મમ્મીએ તેની પોતાની ભાગની કેક રજનીને આપી દીધી હતી, એટલે કે રજનીને આ એક આટલી મળી અને એના ભાઈ રાજુને આ એક ભાગની મળે. તો આટલા ભાગમાં તમારે રંગ પૂરવાનો થાય. કેટલા ભાગમાં? 3 ભાગમાં. ચોથામાં રજની અને રાજુને મળે લાવડા, જે મેં કીધું એવી રીતે. અને છેલ્લે છે કે બંને સાથે મળીને કુલ 4 ભાગમાંથી 3 ભાગ મળ્યા, જેને આપણે 3/4 તરીકે લખી શકીએ, બરોબર? તો આપણે આ કેકના કેવી રીતે અલગ અલગ ભાગ પાડ્યા જોયું ને વિદ્યાર્થી મિત્રો? હવે આગળ જો કે લોભી કુંદન છે, એટલે એક ભાઈ છે, તેનું નામ શું છે? કુંદન. પણ એ ખૂબ જ લોભી છે. હવે જો કુંદન એક લોભી માણસ છે. જ્યારે પણ એ બજાર જાય છે ત્યારે તેને વધુમાં વધુ સસ્તું જોઈતી હોય, વધુમાં વધુ વસ્તુ જોઈતી હોય છે, પરંતુ તેને ઓછામાં ઓછા ખર્ચ કરવો હોય છે. એક દિવસ તેને કોળાનો હલવો એટલે કે મીઠાઈ ખાવાનું મન થયું. તેને ખૂબ મોટું કોળું માત્ર 10માં ખરીદવાનો પ્રયત્ન કર્યો. પહેલાએ તેણે પ્રથમ દુકાનદારને કોળાનો ભાવ પૂછ્યો. હવે જો આ જે કુંદન હોય છે તેને શું કરવું હોય છે કે ખૂબ જ વસ્તુ, ઘણી બધી વસ્તુ એટલે કે ઝાઝી વસ્તુ ખૂબ ઓછા પૈસામાં એને જોતી હોય છે. તો એક દિવસ તેને હલવો એટલે કે કોળું હોય એનો હલવો ખાવાનું મન થયું. તેને એક મોટું કોળું કેટલા રૂપિયામાં ખરીદવાનો પ્રયત્ન કર્યો? 10 રૂપિયામાં. 10 રૂપિયામાં, બરોબર? પહેલા તેને પ્રથમ દુકાનદારને કોળાનો ભાવ પૂછ્યો. પહેલો કોળું વેચનાર આ કોળાનો 1/4 ભાગની કિંમત 10 રૂપિયા છે. તો હવે એક કોળું હોય, આમ માની લો કે એક કોળું છે એટલે 1/4 ભાગની કિંમત, એટલે કે આ 1/4 ભાગની કિંમત 10 રૂપિયા છે. આની 10 રૂપિયા હોય તો આખા કોળાની આપણે જોવી હોય તો 10 આના, 10 આના અને 10 આના. તો આખા કોળાની કિંમત કેટલી થાય? આખા કોળાની કિંમત થાય 40 રૂપિયા. તો જો તમને નીચે ખાલી જગ્યા બી છે કે આખા કોળાની કિંમત 40 રૂપિયા થાય, લખો તેમાં. પછી છે કે કુંદન, 10 રૂપિયામાં તારે મને અડધું કોળું આપવું જોઈએ. તો કુંદન શું કે છે કે 10 રૂપિયામાં તારે મને આખું કોળાને બદલે અડધું કોળું તો આપવું જ જોઈએ એમ. પહેલો કોળું વેચનાર, તો તમે બીજી દુકાન પાસે જાઓ, તે તમને આ કોળાનો 1/2 ભાગ 10 રૂપિયામાં આપશે. હું માત્ર સારી ગુણવત્તા વાળું જ કોળું રાખું છું. તો દુકાનવાળો શું કહે છે કે તમારે જો 10 રૂપિયામાં અડધું કોળું લેવું હોય તો તમે બીજી દુકાનદાર પાસે જાઓ. હું ફક્ત સારી ગુણવત્તાના એટલે કે સારા જ કોળા રાખું છું. તમને બીજી દુકાનદાર પાસે જશો તો તે તમને અડધું કોળું 10 રૂપિયામાં આપશે. કુંદન બીજા દુકાનદાર પાસે ગયો અને તેટલા જ માપનું કોળું શોધવા માંડ્યો. કુંદન, આ કોળામાંથી મને 10માં કેટલું મળશે? બીજો કોળું વેચનાર કહે છે કે અડધું. તો કુંદન તો બીજા દુકાનદાર પાસે જાય છે. તો એ શું કહે છે કે અડધું કોળું 10 રૂપિયામાં મળશે. તો તમને નીચે આપ્યું છે કે આ સંપૂર્ણ કોળાનો ભાવ કેટલો હશે? તો કે 20 રૂપિયા. અડધું 10માં મળતું હોય તો આખો કોળાનું આપણે જોઈતો હોય તો કેટલા રૂપિયા મળે? 20 રૂપિયા મળે. હવે જુઓ, કુંદન, કેમ તું મને 3/4 ન આપે? એટલે એમ કે છે કે તું મને 10 રૂપિયામાં 3 એટલે એક કોળાના 3 ભાગ ન આપી શકે? બીજો કોળું વેચનાર કહે છે કે ભાગ અહીંથી જા પેલા માણસ પાસે, તું કોળું લઈ લે. તે આવા હલકી ગુણવત્તાના શાકભાજી વેચે છે.
એ તને કદાચ આ માપનું આખું કોળું પણ 10 રૂપિયામાં આપી દેશે. લાલચુ કુંદન ત્રીજા કોળા વેચનાર પાસે ગયો. તેણે તેના જેવું જ કોળું જોયું અને પૂછ્યું, તું મને આ આખું કોળું 10માં આપીશ? ત્રીજો કોળું વેચનાર, તું પહેલા ઘરના છાપરા પર શા માટે નથી ચડી જતો? તને ત્યાં વેલા પરથી ઘણા બધા કોળા તદ્દન મફતમાં મળશે. તો કુંદન ખૂબ જ ખુશ થઈ ગયો. તે ઘરના છાપરા પર ચડવા લાગ્યો અને ખાલી જગ્યામાં શું થાય અને તે પડ્યો. હવે જો તમને અહીં આપ્યું છે કે વસ્તુની કિંમત સાથેની સૂચિનો ઉપયોગ. હવે હું તમને હોમવર્ક આપીશ, તે તમારે તમારી નોટબુકમાં કરવાનું રહેશે. જો તમને 100 નંબરના પેજ ઉપર કોષ્ટક આપ્યું છે. એમાં વસ્તુ અને ભાવ 1 કિલોગ્રામમાં છે, બરોબર? તો ટમેટાના ભાવ છે 8 રૂપિયા, બટાકાના 12 રૂપિયા, ડુંગળીના 10 રૂપિયા, ગાજરના 16 રૂપિયા, કોળાના 4 રૂપિયા. આવી રીતે તમને પ્રશ્ન પૂછ્યા કે 1/2 કિલોગ્રામ ટમેટાની કિંમત કેટલી? 1/2 એટલે કેટલું થાય? તો એ મેં લખ્યું હતું 1/2 એટલે અડધું. તો કે અડધા કિલો. અહીં તમને આખા 1 કિલોના ભાવ આપ્યા છે, બરોબર? તો અહીં તમને પેલા પ્રશ્નમાં કેટલા માંગ્યા છે કે અડધા કિલોગ્રામ ટમેટાની કિંમત કેટલી? આખાની 8 હોય તો અડધાની કેટલી થાય? તો કે 4, બરોબર? તો હોમવર્કમાં લખી લો, પેજ નંબર 100 પર આપવામાં આવેલ પ્રશ્નોના જવાબ કોષ્ટકના આધારે આપો. કોષ્ટકના આધારે આપો, બરોબર? આ તમારું હોમવર્ક છે. અસ્તુ.